ઉત્તર માળવાની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા. આ નગરીની શોભા મનોહર અને અનુપમ હતી. તેને 95 પરા અને 15 રાજમાર્ગો હતા. 110 દરવાજા અને 32 બારીઓ હતી. 212 કૂવા અને વાવો હતા. પાણીના ઘાટ તો ગણ્યા ગણાય નહીં એટલા હતા. રાજા ભોજ પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા. તેથી અહીં દરેક વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા. રાજા ભોજ વિદ્યાના ભારે શોખીન હતા. તેઓ દરેક વિદ્વાનોની કદર કરતા. તેમના દરબારમાં એકથી એક ચઢિયાતા વિદ્વાનો જોવા મળતા. કોઈ પણ પંડિત નવી કવિતા રચે તો રાજા તરત જ તેને મોટું ઇનામ આપતા. આવી ધારાનગરીમાં 2 ભાઈબંધ રહેતા, એક સોની અને બીજો બ્રાહ્મણ. લલ્લુભાઈ સોની અને કૃપાશંકર નામનો બ્રાહ્મણ. બંને પોતાનું ગુજરાન માંડ કરીને કરતા. એક દિવસ બંને ભાઈબંધોએ પોતાની પરિસ્થિતિથી કંટાળી પરદેશ કમાવા જવાનું નક્કી કર્યું. તેઓ કુટુંબીઓને રજા લઈ થોડા દિવસના ભાથા તેમજ થોડા નાણાં સાથે પરદેશ જવા નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ વિજયનગરમાં આવી પહોંચ્યા. આ નગરના લોકો સુખી હતા. નગરીની સમૃદ્ધિ જોઈ બંનેએ અહીં રહી કમાણી કરવાનું વિચાર્યું. લલ્લુભાઈ સોનીએ બજારની વચ્ચોવચ્ચ સોના ચાંદીના ઘડતર માટે દુકાન કરી પોતાનો ધંધો શરૂ કર્યો. કૃપાશંકરે શાળા શરૂ કરી અને છોકરાઓને ભણાવવા લાગ્યો. તેની વિદ્વત્તાના વખાણ રાજાના કાન સુધી પહોંચ્યા. રાજાએ કૃપાશંકરને પોતાના દીકરાને ભણાવવા માટે રોક્યો. બંને ભાઈબંધો પોતાના કામમાં મશગુલ થઈ ગયા. 12 વર્ષ વીતી ગયા. સોનીએ પોતાનું ઘર અને પરિવાર યાદ કરીને વતન જવાનું નક્કી કર્યું. તે કૃપાશંકર પાસે ગયો અને કહ્યું, આપણે અહીં 12 વર્ષ રહ્યા, ઘણું કમાયા, હવે ઘેર જઈએ. કૃપાશંકરને પણ વતન જવાની ઈચ્છા થઈ. તે રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો છે. તે પૂરો થયા પછી તું જઈશ. જો તને તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હોય તો હું તને 4 કિંમતી રત્નો આપું છું. તે તેની સાથે મોકલી આપ. આ રત્નો વેચશો તો જીવનભર ધનની ખોટ નહીં પડે. રાજાએ ભંડારમાંથી 4 રત્નો મંગાવી કૃપાશંકરને આપ્યા. કૃપાશંકરે રાજાને પ્રણામ કરી રત્નો લઈને સોનીને આપ્યા અને કહ્યું, આ રત્નો મારી પત્નીને આપજે અને જણાવજે કે હું ક્ષેમકુશળ છું. સોનીએ રસ્તામાં લાલચ કરીને રત્નો પોતાની પાસે રાખી દીધા. ઘેર જઈ પત્નીને બતાવ્યા અને પલંગ નીચે દાટી દીધા. બીજા દિવસે ગામના 4 આગેવાનોને લાંચ આપીને સાક્ષી રાખી બ્રાહ્મણીને 4 સોના મહોરો આપ્યા. બ્રાહ્મણી ખુશ થઈ ગઈ. સમય વીતી ગયો. રાજકુંવરનો અભ્યાસ પૂરો થતાં કૃપાશંકર વતન આવ્યો. તેણે પત્નીને રત્નો માંગ્યા. પત્નીએ 4 સોના મહોરો આપ્યા. કૃપાશંકર સોનીની લુચ્ચાઈ સમજી ગયો. તેણે રાજ દરબારમાં ફરિયાદ કરી. સોની સાક્ષીઓ સાથે હાજર થયો. સાક્ષીઓના નિવેદનથી બ્રાહ્મણ જૂઠો ઠર્યો. રાજાએ તેને દેશ નિકાલ કર્યો. બ્રાહ્મણી આંસુ સારતા બીજા રાજ્ય તરફ નીકળ્યા. રસ્તામાં એક ટેકરા ઉપર ગોવાળીઓ છોકરાઓ સાથે રાજા પ્રજાની રમત રમતો હતો. છોકરાઓએ બ્રાહ્મણીની વાત સાંભળી ગોવાળિયા પાસે લઈ ગયા. ગોવાળિયાએ સોની અને સાક્ષીઓને બોલાવ્યા. તેણે દરેકને રત્નનો આકાર અને રંગ પૂછ્યો. બધા જુદા જુદા જવાબ આપ્યા. ગોવાળિયાને ખાતરી થઈ કે તેઓ જૂઠું બોલે છે. તેણે છોકરાઓને કહ્યું, આને મેથી પાક ચખાડો. છોકરાઓ ડાંગ લઈને ઘેરાયા. ભયથી સોની અને સાક્ષીઓ સાચું બોલી ગયા. સોનીએ જમીનમાં દાટેલા રત્નો લાવી બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણીને રત્નો પાછા મળતા તેમના આનંદનો પાર ન રહ્યો.